દલપતસિંહ શું કરીશ? તો બહાર જાય દલપતસિંહ સાપરામ શું કરીશ? આપણે તો કોઈ જ નહીં. મારું બધું એરંડા ઢગલો કરાવવો પડશે. કાલ થેસર બોલાવી તો જતો બેટા. તો આને ખેતરમાં ગયો તો હા તે હું આ દરગાજીના તંબુમાં હોય દલપતસિંહ જાતા ફર્યા હતા. હા તે મને તંબુમાં ગયો ને તે મને પગ મળ્યું છે. શું મળ્યું છે? આ ત્યાં જેવું છે પગ. ત્યાં જેવું છે એમ? હા સાચું હોય કે ખોટું હોય જો. બરાબર. દરગાજીના તંબુમાં જ મળી છે એમ? બરાબર. સારું કર્યું કે હેડ હજુ લાયા રહો ને કબડી પાસે ચોકડી સાચું હશે ને તો લોચો થાય. હા રેડ તું કોઈને કહેતો ના. સારું. હા આ વાત કોઈને કરતો ના. બરાબર. કદાચ તારી જરૂર પડશે ને હું બોલાવું ને તો તું આવજે. હા જો ઘેર જશો? હા તો ઘેર જો હું ખેતરમાં જઉં થોડા ઈંડા કઢાવવાના છે. મારા બેટા થોડી થોડી વસ્તુ નાખી દીધી સમજણ પડતી નહીં. ગોમિત્ર પટી ગયું છે. કશો વાંધો નહીં. હાલો, તારું તો છે. ચાવી ચો ભૂલીને આવ્યો મારું. લે વૈકણચિયો આવેલો છે. વાયર ને બહાર બધું કેવું કરી નાખ્યું છે. ફોન તો લઈ આવવા દે. પછી બીજી વાત. મને લાગે છે કોક નંબર આ બોલાવાનો ભાર જોઈને કોક ફોન લઈ મારા જવું પડશે હવે અમીર કાકા જોડે. બોલો દરગાઈ તમારે શું જરૂર પડી કે જરૂર તો જબરજસ્ત પડી છે. હું કેવું માર તમને રોજ આવું ને આવું તમે કરો છો. અલ્યા વાપરો તો ખરા પણ વાપરો તો ખરા. જરૂર આપણે જરૂર કેટલી પડે એમ તો તમારે જરૂર કેટલી પડે. અલ્યા પડસ યાર વાપરવા તૈયાર નહીં યાર તમે. ઓફરામ માર તમને ચોય કોમે નહીં લઈ જવાના એલિફેટ. આપણે કાલ બોલમણા નતા ગયા હોય અત્યારે હું ફોન ભૂલીને આવ્યો તો ખબર તે મારો ફોન કોક લઈ ગયું છે તંબુમથી. ચાહુ લેવા ભાઈ મેલી ના આવો. અલ્યા પણ ભૂલી ગયો તો ભાઈ હવે કોક તો કરવું તો પડશે ને. તમે પેટથી દરગાઈ એવા જેવા રહ્યા. અલ્યા પણ એવું નહીં ભાઈ ભૂલી ના તમારે આવ્યા. ખબર જ પડતી નહીં. અલ્યા પણ ભૂલ મોણાથી જાય. એવું હોય તો આપણે ગીજા મેલ દઈએ તરત. હા હાડો ભાઈ હવે બધી થઈ ગયું પણ હવે ભૂલવાનું કરવો પડશે ને. પણ તો તમે બધાને ભેળા કર્યા છે? ભેગા હવે કરવાના પહેલા તમારા જોડે આવ્યો જ છું હું હવે. તો હા તો તાણી હવે જઈએ તાણી. હડો ભેગા કરીએ નહીં. મોટો તો ખરા ભાઈ તમને તમે તો અમે કાકા હાવ એવા ને એવા રહ્યા હો. તમારે આવી તારે ના મેલી જવાય. અલ્યા ભૂલી ગયો તો. તમે તો આ ક્ષેત્રમાં તો વાઈ ગઈ કશું. ના યાર એવું નહીં કોઈ પણ સિઝનમાં કોઈ નહીં યાર નહીં. આ એમના તો આ ભાઈ તો એવું થાય છે. ના ના એવું એટલે નેમાજી કોમ હતું તમારું. આ તો છેડથી આ ટોટો વાટતો ટોટો વળાવતા ટોટો હોય ટોટા નીકળી જાય અમાર તો હોય લોટા થઈને પડે હમણાં આવજો. તમારા વાળી શું થયું? હમણાં તો આવો. હા બોલો. આપણે કાલ બોલમમાં ગયા તમને ખબર છે? હા બોલમ રામ થઈ ગયા હતા. હા તે હું ફોન ભૂલીને આવ્યો તો ને તે આપણા તંબુમથી કોઈ ફોન થઈ ગયો. તો મામાને તમે ફોન તમારા ગીજામ નતો? ન તો ગીજામ હોય તો હોય તમારા જોડે શું લેવા આવો તમે તમારો પેલો વંડો રહી છે ને બહાર આવજો તમે નાખો આપણે આગળ ગયા. બોલો બોલો. આ મારું બેટું આ દરવાડો છે.
આ એક પેલું 70 રૂપિયાની જામ લાગી વરગાડી છે. અલે યાર તમે તો મારા મોઢાની વાત લઈ લીધી બોલો. 70 રૂપિયાની પાસાકી અમાર વંડો. અમે શું વાતો કરો? આ 70 રૂપિયાની ઝાડ ક્યાંથી લાવી? તમારે આવું છે એકદમ એમ કે પેલા કૂતરા અંદર પેહી જાય છે, પેલા કટલા ભર્યા છે. આમાં તો વંડો છે, વંડો. પેલા કટલા ને અંદર અલા ચલ વંડો હોય તો હું જઈને આ નવો ન ખાય તમે જોયો કોઈ દા? અરે ચાયડા પેલા ઉભા કરેલા મેં જોયા અહીં ચાયડા. અરે બધી વાત જાળ આપણે પોઈન્ટ પર આવ. હું શું કહેતો હતો તમને ખબર છે? હા બોલો. આપણે કાલ ધ્યાન ખબર છે બોલો હમણાં તે હું આવ્યો તો ખબર એ ફોન ભૂલીને આવ્યો તો ને એ મારા તંબુમાંથી જો ફોન ઉઠાઈ ગયો છે. તો તમારા થમો ના મેકવો પડે. અરે હમો મેલવાની ચો વાત કરો છો? આખું તંબુ ફરી વળ્યો. હું તંબુ મેલીને જ જોશું. માવા તો માને એક જણા પાસે શક જાય. પેલા દસાજી રે ને જીવન પર જ શક જાય. અરે તમે કેવી વાત કરો યાર, દસાજી પર શક ના ખાય આપણે. એટલે મોટા કહેવાય યાર આપણા કુટુંબમાં. હું વાત કરું? ના ના હું તો એના પર શક નહીં કરતો, પણ તો આપણે અહીંયા હાથ જવું પડશે. હાજરા જવું પડશે લે. એને એમાં આ મેથી વાય શું વાય? ના આ તો પેલા ઓટ વાયા છે, ઓટ. લે યાર થોડું પોતા કરવા આવું. મારે પોતા આવ્યા છે યાર. હડો કી યાર, હડજો હડો તમે પોતા વાત ના કરશો. યાર ટોફલા છોડ્યા છે તમે. તમે યાર જો ને યાર મગજ મારી કરે. આ તો હવે આખી પાઇપ ફિટિંગ થઈ ગઈ છે. હવે વધો નહીં. હવે ખાલી મશીન ચાલુ કરવાનું રહ્યું એટલે ડાયરેક્ટ એડમ પોણી. હવે વધો નહીં. પેલો વધો કમ્પ્લીટ છે. આ વધો કમ્પ્લીટ થઈ ગયો. હવે વધો નહીં. હેડો ભક્કા બગાડો ભક્કા.